क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ખ્યાતિકાંડમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ખ્યાતિકાંડમાં આરોગ્ય વિભાગમાં પ્રથમ ધરપકડ કરવામાં આવી છે। આરોગ્ય વિભાગના કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે। મિલાપ પટેલની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। ગાંધીનગરથી આરોગ્ય કર્મીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આ સૌથી મોટી કાર્યવાહી અત્યારે જે પ્રમાણે ખ્યાતિકાંડનો એ બાબલો સામે આવ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગમાં પ્રથમ ધરપકડ કરવામાં આવી છે। સંવાદદાતા મિહિર સોની ફોન લાઈન પર છે। મિહિર, ખ્યાતિકાંડમાં એક તરફ એક બાદ એક ખુલાસા તો થઈ રહ્યા છે, પરંતુ હવે પ્રથમ આરોગ્ય વિભાગમાં ધરપકડ કરવામાં આવી છે। શું વધુ માહિતી? વૈભવી, ખ્યાતિ હોસ્પિટલ આ હત્યાકાંડમાં વધુ એક આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। ક્રાઇમ બ્રાન્ચે મોડી રાત્રે ગાંધીનગરથી આરોગ્ય વિભાગના જે કરાર આધારિત કેટલીક કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી છે। આ પ્રકરણમાં જે આરોગ્ય વિભાગના અન્ય બે શંકાસ્પદ કર્મચારીઓ છે તે લોકોની પણ છેલ્લા 24 કલાકથી ચાલી રહી છે, પરંતુ જે મિલાપ પટેલ છે કે જે પીએમ જે યોજનાનો વિભાગનો મુખ્ય ડેટા ઓપરેટર હતો, એટલે તે જે ખ્યાતિ હોસ્પિટલ અથવા તો અન્ય કોઈ પણ હોસ્પિટલના જ્યારે હોસ્પિટલ દ્વારા તેની સર્જરી કરવા માટે કે અથવા કોઈ પણ સારવાર માટે જ્યારે પરમિશન માંગવામાં આવતી હતી, ત્યારે આ મિલાપ પટેલ છે કે સીધી જ તેને પરમિશન છે તે આપી દેતો હતો કોઈ પણ ચકાસ્યા વગર। એટલે સીધી જ હોસ્પિટલ સાથે ડાયરેક્ટ તેની આ મિલીભગત છે કે જે આ મિલાપ પટેલની સીધી રીતના હોવાનું સામે આવ્યું। ત્યારે તાજેતરમાં જ ક્રાઇમ બ્રાન્ચે 10 દિવસ પહેલા ખોટી રીતના આયુષ્માન કાર્ડ અને પીએમ જય એ રીતના જે કાઢતી આખી ગેંગનો પર્દાફાશ કર્યો હતો, જેમાં આરોપી મિલાપ પટેલની પણ આ ગેંગ સાથે સંડોવણી હોવાની સંભાવના છે। પરંતુ હાલ તો આ મિલાપ પટેલ હેલ્થ વિભાગમાં છેલ્લા ઘણા વર્ષોથી કોન્ટ્રાક્ટ ઉપર કામ કરી રહ્યો છે અને તે ડેટા ઓપરેટર તરીકે હોવાથી તેની કામગીરીમાં કોઈ પણ ને મંજૂરી આપવી કે કેમ તે હોસ્પિટલમાં કોઈ પણ દર્દી માટે તે સર્જરી કરવા કે અથવા ઓપરેશન કરવા માટેની તે મંજૂરી છે તે સીધી જ આપી દેતો હતો। તેની સાથે જ ક્રાઇમ બ્રાન્ચને તપાસમાં લાગી રહ્યું છે કે આરોગ્ય વિભાગના કોઈ મોટા અધિકારી પણ આમાં સંડોવણી છે, કારણ કે આ કેસ જ્યારે પણ ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો કેસ આખો ક્રાઇમ બ્રાન્ચે તપાસ સંભાળી અને ત્યારબાદ આરોગ્ય વિભાગના અનેક કર્મચારીઓની પૂછતાછ છે તે કરવામાં આવી હતી, પરંતુ જે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે તે યોગ્ય જવાબ છે કે તે સંતોષકારક જવાબ ન આપતા હતા અને તેથી જ ક્રાઇમ બ્રાન્ચને તપાસમાં લાગ્યું કે આ આખી ગેંગ આરોગ્ય વિભાગના અનેક અધિકારીઓ છે તે લોકોની પણ સંડોવણી હોઈ શકે છે અને તે દિશામાં જ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા જ અત્યારે હાલ આરોગ્ય વિભાગના પહેલા એક કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી છે અને અન્યની ધરપકડ છે તે થઈ શકે છે। વૈભવી, બિલકુલ આભાર મિહિર તમામ જાણકારી માટે।